નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો છત્તીસગઢમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। બિલાસપુરમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર જેવો સંઘન્ય અપરાધ આચરવામાં આવ્યો છે। બાળકી બિસ્કિટ ખરીદવા દુકાને ગઈ હતી। આ દરમિયાન દુકાનદારે માસૂમ બાળકીને પોતાની કુર્તાનો શિકાર બનાવ્યો હતો। દુકાનદારે છોકરીને બિસ્કિટ આપવાના બહાને અંદર બોલાવી અને પછી માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો માસૂમ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું। રેપ બાદ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવા લાગ્યું હતું। બાળકી પીડાથી ચીસો પાડી રહી હતી, પરંતુ દુકાનદારે બાળકી પર બળાત્કાર ચાલુ જ રાખ્યો હતો। આ પછી કોઈક રીતે માસૂમ બાળકી લોહીમાં લથપથ પોતાના ઘરે પહોંચી હતી। દીકરીને આ હાલતમાં જોઈ પરિવારના સભ્યો ગમગમીત થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દીકરીની હાલત જોઈને માતા બેભાન થઈ ગઈ હતી અને ઝડપથી બાળકીને અંદર લઈ ગઈ હતી। જ્યારે છોકરીને એકાંત જગ્યાએ લઈ ગયા અને જોયું કે તેના પ્રાઇવેટ પાર્ટમાંથી સતત લોહી નીકળી રહ્યું હતું। છોકરીએ પીડાથી રડી રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાર્યવાહી દરમિયાન પોલીસને માહિતી મળી કે જ્યારે માસૂમ દુકાન પર પહોંચ્યો ત્યારે તેની દુકાન સંચાલક સિવાય ત્યાં કોઈ નહોતું અને દુકાન માલિકે આનો ફાયદો ઉઠાવીને માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો। આરોપી દુકાન સંચાલક ધરમ બંજર પ્રણીત છે અને તે 3 બાળકોનો પિતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।